ગુડ મોર્નિંગ. ચાલો હવે રેખા ચેપ્ટરમાં આગળ વધીએ. સરસ મજાના જી લેવલના પ્રશ્નો છે, તેમાં ટેક્સ્ટબુકના બધા સૂત્રો અને એક્ઝામ્પલનું રિવિઝન થાય જ છે. ઉપરાંત આગળ જતાં જે ઉપયોગ આવવાના છે, જે સૂત્રો અને રીતોનો, તે પણ આપણે પુનરાવર્તનને દ્રઢીકરણ થાય છે. જોઈએ હાલો એક સરસ મજાનો 26મો. એક્સ બરાબર સી. સી કોઈ અચળ સંખ્યા છે. સી બિલોંગ્સ ટુ આર છે, બરાબર છે. સી કોઈ સંખ્યા છે, એટલે કે સી બિલોંગ્સ ટુ આર છે. તો એને લંબરેખા કેવા પ્રકારની હોય? તો બહુ ઇઝી પ્રશ્ન છે, પણ બેઝિક છે. એક્સ બરાબર સી એટલે એક ઉદાહરણ લઈએ. એક્સ બરાબર 5 રેખા ક્યાં આવે? તો એક્સિયામ 5 હોય. 1 2 3 4 5. એક્સિયામ 5 હોય એટલે કે 5 0માંથી એક્સ અક્ષને દોરે લંબ રેખા, એ એક્સ બરાબર 5 થાય. એક્સ બરાબર 6 રેખા દોરવી હોય તો ક્યાં આવે? તો એક્સિયામ 6 હોય ત્યાં એક્સ અક્ષને લંબ રેખા આવે. એક્સ બરાબર 60 તો એક્સિયામ ક્યાંય 60 આવતો હશે ત્યાં એક્સ અક્ષને લંબ રેખા દોરી શકાય. એક્સ બરાબર -3 રેખા ક્યાં આવે? તો એક્સિયામ -3 હોય ત્યાં એક્સ અક્ષને લંબ રેખા આવે, આપણે આમ દોરી શકીએ, બરાબર છે. એક્સ બરાબર -3 રેખા. તો આ પ્રકારની રેખા છે એને લંબ રેખા કેવી હોય? તો એને લંબ રેખા છે એ વાય અક્ષને લંબ રેખા થાય. એટલે એ વાય અક્ષને લંબ, સમક્ષિતિજ રેખા અથવા એક્સ અક્ષને સમાંતર, ત્રણમાંથી કોઈ પણ એક એના માટે ચાલે શબ્દ કે વિકલ્પ. એ વાય અક્ષને લંબ છે, એક્સ અક્ષને સમાંતર છે અને સમક્ષિતિજ રેખા છે. કોઈ પણ સમક્ષિતિજ રેખા હોય, વાય અક્ષને લંબ હોય, એવી રેખાનું સમીકરણ વાય બરાબર કોઈક અચળ, ધારો કે અચળ ડી છે તો વાય બરાબર ડી કે વાય બરાબર સી કે એવા પ્રકારનું સમીકરણ થાય. આટલું ક્લિયર. એવી જ રીતે ઉલટું, વાય બરાબર સી કે ડી પ્રકારની રેખા હોય એટલે કે વાય અક્ષને લંબ રેખા હોય, એને લંબ રેખા છે, એક્સ અક્ષને લંબ રેખા થાય, તો એનું સમીકરણ આ પ્રકારનું કંઈક આવે. ત્યાર પછી 34માં એક હજી સરસ છે. એક રેખા આપી છે એને લંબ અને ટૂંટુમાંથી પસાર થતી રેખાનો વાય અંતઃખંડ મેળવવો છે. સૌપ્રથમ આને લંબ અને ટૂંટુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવી લેવાનું. જે બે રીતે મેળવી શકો છો. એક બિંદુ ઢાળથી મેળવી શકો છો અને લંબ રેખાનું સમીકરણ ડાયરેક્ટ આના ઉપરથી લખી શકીએ છીએ. શું થાય? તો એક્સ વાયના સહગુણકો છે, અહીંયા 1 છે, એની અદલા બદલીને વચ્ચે નિશાની, એટલે એક્સ -3y બરાબર કે પ્રકારની લંબ રેખા થાય. એક્સ વાયના સહગુણકો અને વચ્ચે નિશાની બદલી નાખવાના. અચળ કોઈ પણ આવી શકે. હવે આ લંબ રેખા છે, ભૌમિતિક રીતે સમજીએ તો આપેલ રેખાને લંબ રેખા કેટલી હોય? લંબ રેખા એમાંથી હવે એને કેવી જોઈએ છે? ટૂંટુમાંથી પસાર થતી. એટલે એક્સ અને વાયની જગ્યાએ ટૂંટું મૂકી દઈએ. ટૂંટુમાંથી પસાર થતી હોય તો એક્સની જગ્યાએ 2 મૂકીએ, વાયની જગ્યાએ 2 મૂકીએ, એટલે કેની કિંમત મળી જશે? કે બરાબર શું મળ્યું છે? -4 મળ્યું. કે બરાબર -4 આ મૂકીએ તો લંબ રેખા આપણને મળી ગઈ છે. કેવી લંબ રેખા? તો આ રેખાને લંબ હોય અને ટૂંટુમાંથી પસાર થતી. એ શરતને આધીન કે મળ્યો છે એટલે ટૂંટુમાંથી પસાર થતી. બરાબર -4 આ બાજુ લખીએ તો +4. આ લંબ રેખા થઈ. હવે આ રેખાનો આપણને વાય અંતઃખંડ કે એક્સ અંતઃખંડ કે જે કંઈ પૂછ્યું હોય એ બધું મેળવી શકાય. જેમ કે આપણે વાય અંતઃખંડ મેળવો છે તો વાય અંતઃખંડનું સૂત્ર -c/b આવું છે. તો આ માઇનસ પછી સી એટલે -3 છે અને સી એટલે 4 છે અને બી એટલે -3 છે. તો 4/3 એનો વાય અંતઃખંડ થયો. એક્સ અંતઃખંડ મેળવવો હોય તો એનું સૂત્ર -c/a છે. એ પ્રમાણે -4/1 એટલે -4 થાય. હજી આ લંબરેખા અક્ષો સાથે કેટલા એકમનો, અક્ષો સાથે જે ત્રિકોણ બનાવી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કે એક્સ અંતઃખંડને વાય અંતઃખંડ મળી જાય તો પાયો અને વેધની લંબાઈ મળી જાય. પછી 1/2 પાયો ગુણ્યા વેધ, એ સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકો. એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ મળી જાય તો એ આ અક્ષો સાથે રેખાએ બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મેળવી શકાય. બહુ સરસ MCQ છે, સમજીને તૈયાર કરો. ઘણું બધું આમાંથી કવર થઈ જાય એવું છે. ઓકે, ચાલો હજી આગળ વધીએ. 34 પછી એ પણ MCQ હજી સરસ છે. 34 પછી 35માં MCQ છે. આ જ પ્રકારનો છે. 3x + 4y + 6 = 0 એને લંબ રેખા અને
લંબરેખા અને બંને અંતઃખંડો શૂન્ય થતી હોય એવી રેખાનું સમીકરણ. બંને અંતઃખંડો ને લંબ અને બંને અંતઃખંડો શૂન્ય હોય તેવી રેખા મેળવવી છે. તો એક તો સાવ સહેલું છે. અને લંબરેખા કેવી રીતે ડાયરેક્ટ લખી શકાય? તો આ એક્સ વાયના સહગુણકો છે એની અદલા બદલી કરી નાખો અને વચ્ચે નિશાની બદલી નાખો એટલે 4x - 3y થયું. બરાબર. અચળ પદ તમે કોઈ પણ લખી નાખો. હવે આ રેખા બંને અંતઃખંડ શૂન્ય હોય. બંને અંતઃખંડ શૂન્ય હોય એટલે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. ઉગમ બિંદુમાં જ પસાર થાય એટલે એક્સ અને વાયની જગ્યાએ 0 મૂકો તો કેની જગ્યાએ 0 મળે. 0 0 માંથી પસાર થાય છે તો કે બરાબર 0 મળશે. એક્સ અને વાયની જગ્યાએ 0 મૂકો. આમ તો બહુ સ્પષ્ટ છે. કોઈ પણ રેખા કે કોઈ પણ વક્ર હોય ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય ત્યારે તેનું અચળ પદ શૂન્ય મળે. કારણ કે ચલની જગ્યાએ તો આપણે કિંમત 0 0 મૂકી દઈએ છીએ એટલે ચલની સાથે જે પદ છે એ બધું જ શૂન્ય થઈ જાય. તો આખો આ શૂન્ય થઈ જાય. કે બરાબર 0 મળે. તો લંબરેખા હવે અહીં કેની કિંમત 0 મૂકો તો શું થયું? માગેલ રેખા. આ માગેલ રેખા થઈ છે. બીજો ઢાળ બિંદુ ઉપરથી ગણી શકો. આનો ઢાળ આપણને કેટલો મળશે? આપેલ રેખાનો ઢાળ -a/b પ્રમાણે -3/4 થયો. તો તેને લંબરેખાનો ઢાળ જુઓ તો 4/3 થશે. વ્યસ્ત કર્યું અને વિરોધી. લંબરેખાનો ઢાળ ને બંને અંતઃખંડ શૂન્ય છે એટલે 0 0 માંથી પસાર થાય છે. એટલે આ ઢાળ અને બિંદુનો ઉપયોગ કરી અને બિંદુ ઢાળ સ્વરૂપે સમીકરણ મેળવી શકશો. તો પણ એ જ સમીકરણ આ આવશે. 35 પછી હવે આગળ વધીએ. 37 ખૂણા મેળવવાનું સૂત્ર છે. ખૂણા મેળવવાના સૂત્રનો ઉપયોગ 3 MCQથી આપણે સમજી લઈએ. જુદા જુદા પ્રકારના 3 MCQ લઈએ છીએ. 37માં બે રેખા છે. એક તો સિમ્પલ છે √3x + y -5 બરાબર 0. બીજી રેખા છે x + √3y +7 બરાબર 0. આ બંને રેખા વચ્ચેનો ખૂણો મેળવવો છે. જ્યારે બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો આપણે ઢાળ ઉપરથી મેળવી શકીએ છીએ. પહેલી રેખાનો ઢાળ m1 કહીએ, બીજી રેખાનો ઢાળ m2 કહી દઈએ. તો આનો ઢાળ -a/b મુજબ માઇનસ પછી √3/1 એટલે √3 થાય છે. બીજી રેખાનો ઢાળ -a એટલે 1 છે અને b એટલે √3 છે. આ બંને રેખાના ઢાળ મળ્યા. બે રેખા વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર m1 - m2/1 + m1 m2. આ સૂત્રમાં બે રેખાના ઢાળ મૂકી દઈએ એટલે આપણને આલ્ફા એટલે કે બે રેખા વચ્ચેનો ખૂણો મળી જશે. જ્યાં આલ્ફા બે રેખા વચ્ચેનો ખૂણો છે. m1 એટલે -√3 મૂકીએ, m2 એટલે માઇનસ પછી -1/√3 મૂકશું એટલે +1/√3/1 પ્લસ બંનેનો ગુણાકાર આવશે જે આપણને 1 મળશે. m1 અને m2 બેનો ગુણાકાર જે 1 થઈ જાય છે. અંશનું સાદુરૂપ આપો તો √3 લસા લેશો અને √3 ગુણ્યા -3 + 1 એટલે -2 થયા. અને છેદના હજી 2 બાકી છે. હજી 2 કટ થઈ ગયા. -1/√3 એનો માનાંક 1/√3. tan આલ્ફા બરાબર 1/√3 છે. તો ખૂણો કેટલો હશે? તો ખૂણો સિમ્પલ છે, ત્રિશંશનો હશે. ત્રિશંશ અથવા તો π/6 જે લખ્યું હોય તે. ઓકે. તો સૂત્રનો ઉપયોગ સમજી લ્યો. બે ઢાળ મૂકશો. આ 12મા ધોરણ માટે પણ ઉપયોગી છે. બે રેખાના ઢાળ મૂકશો તો એમની વચ્ચેનો ખૂણો મળી જાય છે. ત્યાર પછી આજે સૂત્રના ઉપયોગવાળો આપણે હવે બીજો MCQ લઈએ અને પછી 39માં એક રેખા છે y બરાબર 3 અને બીજી રેખા છે y બરાબર √3x + 9. આ બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો છે. તો સૌપ્રથમ આ રેખાનો ઢાળ લખીએ, પછી આ રેખાનો ઢાળ લખીએ. બેના ઢાળ
પહેલી રેખા વાય બરાબર સી પ્રકારની રેખા છે, એટલે વાય અક્ષને લંબ એટલે સમક્ષિતિજ થાય, એમનો ઢાળ 0 થાય. બીજી રેખાનો ઢાળ એને આપણે M2 કહી દઈએ, જે વાય બરાબર mx પ્લસ સી સાથે સરખાવો. વાય બરાબર mx પ્લસ સી, તો m એટલે √3 થયું. બે રેખાના ઢાળ મળી ગયા. હવે આ જે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આ બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર m1 એટલે 0 મૂકી દો, m2 એટલે √3 મૂકી દો, 1 પ્લસ બંનેનો ગુણાકાર 0 થઈ જાય છે, જેનું સાદુરૂપ √3 આવે છે. tan આલ્ફા બરાબર √3, તો આલ્ફા કયો ખૂણો હશે તો કે 60 અંશ અથવા તો π/3 ખૂણો હશે. ઓકે, તો આ પણ સરસ ઉપયોગ છે. ત્યાર પછી આ રેખાનો ઢાળ તમે કે આ રેખાનો ઢાળ m બરાબર -a/b સૂત્રનો ઉપયોગથી લખશો તોય ઢાળ આ જ મળશે. બરાબર, મેં અત્યારે સીધો લખ્યો છે. આ સમક્ષિતિજ રેખા, એનો ઢાળ 0. આ રેખા y બરાબર mx પ્લસ c, તો m બરાબર અહીંયા ઢાળ છે. મેં સીધા ઢાળ લખ્યા છે. તમે આ સૂત્રની રીતે પણ ઢાળ લખશો તો એ આ જ ઢાળ મળે, પછી સૂત્રના ઉપયોગથી ખૂણો મેળવી શકશો. ત્યાર પછીનો હવે એક સરસ MCQ હવે આવ્યો છે આપણી પાસે. તો એ MCQમાં એક રેખા શિરોલંબ હોય તો ઢાળ મળતો નથી, તો પણ બે રેખા વચ્ચેનો ખૂણો મેળવી શકાય છે. સિમ્પલ છે. 40મો એક રેખા છે x બરાબર 2 અને બીજી રેખા છે √3x - y પ્લસ 4 બરાબર 0. આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો છે. તો પહેલી રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી, કારણ કે -a/b રીતે મેળવવા જશો m બરાબર -a/b, તો b એટલે yનો સહગુણક 0 છે, છેદ 0 થયો એટલે અવ્યાખ્યાયિત છે. બીજી રેખાનો ઢાળ આપણને મળશે -a/b પ્રમાણે √3 થયો. બીજી રીતે આ શિરોલંબ રેખા છે. શિરોલંબ રેખા x બરાબર 2 એટલે x અક્ષને લંબ એટલે શિરોલંબ રેખા, એનો ઢાળ અવ્યાખ્યાયિત છે. આપણે ઢાળ અવ્યાખ્યાયિત એક દિવાલના ઉદાહરણથી યાદ રાખ્યું હતું કે દિવાલનો ઢાળ આપણે અવ્યાખ્યાયિત ગણીએ છીએ. જે જમીન છે સમક્ષિતિજ જમીન, એનો ઢાળ 0, એને લેવલથી શરૂ કરીએ છીએ. તો ચાલો આનો શિરોલંબ રેખા છે, એનો ઢાળ વ્યાખ્યાયિત નથી. હવે આ સૂત્ર ન ચાલે, કારણ કે અહીંયા તો બંનેના ઢાળ મૂકવાના હોય છે, એમાં એક રેખાનો ઢાળ તો છે નહીં. ત્યારે ખૂણો શોધવાનું સૂત્ર એક આપણે આવું કીધું છે, π/2 - θ. જ્યાં થીટા છે એ બે રેખા વચ્ચે થીટા છે બીજી રેખાના ઢાળ ઉપરથી મૂકવાનો છે. બીજી રેખાનો ઢાળ એને tan θ કહેવાનો. tan θ એટલે √3, તો થીટા કેટલો હશે તો થીટા બરાબર 60 અંશ એટલે આ 90 અંશ છે. 90 અંશ - θ અથવા તો π/2 માઇનસ કેટલું થયું 60 અંશ. 60 અંશ એટલે π/3. સાદુરૂપ આપો તો π/6 આનું લસા લઈને સાદુરૂપ આવી જશે. તો બે રેખા આવી રીતની બે રેખા વચ્ચેનો ખૂણો π/6 એટલે 30 અંશ છે. બીજી રીતે જોઈએ તો ઉગમ બિંદુ છે x બરાબર 2 રેખા ક્યાંક અહીંયા આવે છે. આ રેખા એનો ઢાળ √3 છે. એ રેખા ધારો કે આમ છે કંઈ, આનો ઢાળ √3 છે, એટલે અહીંયા ઢાળ √3 છે. તો અહીંયા ખૂણો કેટલો બન્યો છે તો અહીંયા ખૂણો છે એ 60 અંશનો બન્યો છે. 60 અંશનો બન્યો તો આ ખૂણો કેટલો હશે તો સિમ્પલ છે 30 અંશ થાય, જે આ 30 અંશ જ દર્શાવે છે. બરાબર છે. આ 90માંથી 60 બાદ કર્યા એટલે 30 થયા. તો આમ પણ તમે આ આકૃતિથી પણ ખૂણો મેળવી શકો. સમજો તો કોઈ પણ રીતે તમને આવડી જાય એવો છે. ત્યાર પછી 46મો એક સરસ MCQ હવે આપણે જોઈએ, લંબચોરસ ઉપરથી ગણીએ છીએ. સરસ લંબચોરસના ગુણધર્મના ઉપયોગથી હવે એક MCQ છે, અને લંબચોરસના ગુણધર્મો સાથે રેખાચક્રના કન્સેપ્ટનો ઉપયોગ કરીએ. 46માં એક લંબચોરસના સામસામેના બે શિરોબિંદુ આપ્યા છે. તો એક લંબચોરસ દોરી નાખીએ. સામસામેના શિરોબિંદુ એટલે તમારી પાસે બે વિકલ્પો છે,
કોઈ આ બે બિંદુ તરીકે લખશે, લંબચોરસને નામ આપીએ તો ABCD. કોઈ AC લખી શકે અથવા કોઈ BD, કોઈ પણ લખશે, આપણને વિકલ્પ મળી જશે. બે બિંદુઓ છે, ધારો કે હું પેલું એ કહી દઉં છું, હવે એની સામેનું તો 1 1 અહીંયા આવશે. રકમમાં કીધું સામસામેના, એટલે એ અને C મેં લખ્યા છે, તમે B અને D લખીને પણ ગણી જોજો. ત્યાર પછી એક બાજુને સમાવતી રેખાનું સમીકરણ 4x + 7y + 5 = 0. એક બાજુને સમાવતી રેખાનું સમીકરણ આપ્યું છે. એક બાજુને સમાવતી રેખા એટલે છે આપણી પાસે 4 બાજુ, એમાં કઈ બાજુનું આ લખવું જોઈએ? તો કે સૌપ્રથમ આ બિંદુ મૂકી જોઈએ. એક્સની જગ્યાએ -3 મૂકો, ના 1 છે વાયની જગ્યાએ મૂકી દો. જો આનું સમાધાન કરે તો આ રેખા છે એ આ બિંદુમાંથી પસાર થાય એવી રીતે મૂકવાની થશે. તો ચાલો એક્સની જગ્યાએ -3 મૂકીએ તો અહીંયાથી આ -3 × 4 એટલે -12 થયા. અહીંયા 1 મૂકીએ તો 7 ને 5 12, આ +12 આ -12 એટલે 0, જમણી બાજુ 0 એટલે -31 આનું સમાધાન કરે છે. -31 એ બિંદુ છે એ આ રેખા પર છે. હવે -31 આ રેખા પર આવે એવી રીતે લખવાનું છે. તો હવે તમે આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ લખી શકો. ઓકે, તો ધારો કે હું અહીંયા જ લખી નાખું છું, એ આ બાજુનું સમીકરણ આ થયું એ બીનું. તો હવે આપણે શું જોઈએ છીએ તો કે બાકીની બાજુ છે, ધ્યાન રાખજો. હવે આને સમાંતર આ રેખા છે, તો આને સમાંતર રેખાનું સમીકરણ આવા સ્વરૂપે લખી શકી. બિંદુ ઢાળથી મેળવી શકો. આનો ઢાળ -4/7, તો આનો ઢાળ એ -4/7 ને ઢાળ ને બિંદુથી આ CD રેખાનું સમીકરણ મળી જાય. હું અત્યારે આ રીતે લખું છું. અને સમાંતર રેખા અહીંયા માત્ર અચળ પદ જુદું હોય, બાકી બધું. હવે આ 1 1 અહીંયા મૂકશો તો તમને કેની કિંમત મળી જાય? એક્સની જગ્યાએ 1 ને વાયની જગ્યાએ 1 મૂકો તો 4 ને 7 11, કે બરાબર -11 મળે. તો અહીંયા તમે કેની જગ્યાએ -11 મૂકો એટલે આ CD રેખાનું સમીકરણ થયું. હજી ફરીથી આ AB ને લંબ BC છે, તો આને લંબ રેખાનું સમીકરણ આપણે કંઈક સહગુણકો અદલા બદલી કરવાના છે. તો શું લખું? 7x - 4y + k = 0. હવે આ રેખા છે એ કે મેળવવાથી મળી જશે. કે કેમ મળશે? તો આ રેખા 1 1 માંથી પસાર થઈ. એક્સ અને વાયની જગ્યાએ 1 1 મૂકશો તો આપણને 3 મળ્યા. એ 3 અહીંયા 3 + k, તો k બરાબર -3 એટલે કેની જગ્યાએ -3 મૂકી દેશો તો આ રેખાનું સમીકરણ ફરીથી હજી ત્યાં રાખો. અને લંબ રેખાનું સમીકરણ આ AD છે, આ AB ને લંબ રેખા છે, તો લંબ રેખા શું થાય? 7x - 4y + k = 0. કે મેળવવો છે તો આ રેખા શેમાંથી પસાર થાય છે? તો -31 બિંદુ છે. એક્સની જગ્યાએ -3 ને વાયની જગ્યાએ 1 મૂકો. -3 મૂકશો તો 7 × -3 -21 અને -4 એટલે -25. -25 + k, તો k બરાબર 25 આવ્યું. એ 25 અહીં મૂકી દો તો આ રેખાનું સમીકરણ થયું. આ બધા તમે બિંદુ ઢાળથી પણ સમીકરણ લખી શકો છો. સૌ પ્રથમ ધ્યાન રાખો કે આપણે એક લંબચોરસ દોર્યો હતો, સામસામે બે બિંદુ લખ્યા. પછી આ ક્યાં લખવાનું? તો જે બિંદુ એનું સમાધાન કરે છે એમાંથી પસાર થાય એ રીતે લખ્યું. એક લખાઈ ગયું, પછી આપણે બાકીના બિંદુ ઢાળ અથવા તો આ રીતે મેળવી લેવાના છે. આટલું ક્લિયર? આવું ચોરસ માટે પણ બની શકે. ત્યાર પછી 51મો હજી આવો જ છે ચોરસ માટેનો. તો ચોરસ માટેનો જોઈએ. હવે શું છે 51માં? તો એક ચોરસનું એક શિરોબિંદુ આપ્યું છે. એક શિરોબિંદુ કોઈ પણ 4માંથી, ધારો કે નામ આપ્યું ABCD, કોઈ એક શિરોબિંદુ લખીએ. ધારો કે શિરોબિંદુ -4 5 એ જ લખી છે, પેલું જ બિંદુ. અને એક વિકર્ણ આપ્યું છે. વિકર્ણ આપ્યો છે 7x - y + 8 = 0. આ એક વિકર્ણ છે.
વિકર્ણ લંબચોરસ કે ચોરસ કે કોઈ પણ ચતુષ્કોણ હોય, આવી રીતે બહિર્મુખ ચતુષ્કોણ, તો બે વિકર્ણ હોય, એમાંથી એક વિકર્ણ આપ્યો છે. કયા વિકર્ણનું આ લખવું? તો સૌપ્રથમ માઇનસ, જો એક વિકર્ણ એ બિંદુમાંથી પસાર થાય છે, એ આમાં મૂકીએ, સમાધાન કરે તો આ વિકર્ણ એમાંથી પસાર થતો એ રીતે આ સમીકરણ લખશું. તો એ -4 મૂકીએ તો -28, માઇનસ વાયની જગ્યાએ 5 મૂકીએ +8. આનું સાદુરૂપ આપો તો આ 0 નહીં થાય, જે જમણી બાજુ 0 છે, એટલે આ વિકર્ણ છે એ આ બિંદુ એના પર આવેલું નથી, તેથી આ વિકર્ણ આ બિંદુમાંથી પસાર થતો નથી, તેથી વિકર્ણનું સમીકરણ આ થશે. આ વિકર્ણનું સમીકરણ આ થયું. શું કામ એમાંથી નથી લખ્યો? તો કે એ બિંદુ આનું સમાધાન કરતું નથી. હાલો, હવે આપણે તો બીજા વિકર્ણનું સમીકરણ, એટલે આ વિકર્ણનું સમીકરણ મેળવવું છે. તો એ વિકર્ણનું સમીકરણ હવે કેમ મળશે? તો ચોરસના એક ગુણધર્મ, વિકર્ણો પરસ્પર લંબ હોય, દુભાગે, પરસ્પર લંબ હોય અને દુભાગે. તો લંબ હોય એનો ઉપયોગ કરીએ તો આને લંબરેખા, આ વિકર્ણ અને લંબરેખા આ વિકર્ણ છે, તો આ વિકર્ણનું સમીકરણ આના ઉપરથી કેવી રીતે લખવું? તો XYના સહગુણકો બદલે વચ્ચે નિશાની બદલે, એટલે આ વિકર્ણનું સમીકરણ x + 7y + k = 0 આ પ્રકારે થયું. હવે કે મેળવવો છે, તો આ રેખા શેમાંથી પસાર થાય? -4, 5, એટલે એક્સની જગ્યાએ -4 ને વાયની જગ્યાએ 5 મૂકો તો -4 ને 35, -4 ને 35 એટલે 31, k બરાબર -31 મળે તો અહીંયા મૂકી દો, એટલે આ વિકર્ણનું સમીકરણ. બીજી રીતે આ વિકર્ણનું સમીકરણ તમે બિંદુ ઢાળથી મેળવી શકો. બિંદુ છે જ, આનો ઢાળ મળી ગયો, કેટલો મળે? 7, તો આનો ઢાળ -1/7. બિંદુ અને ઢાળથી આ વિકર્ણનું સમીકરણ મેળવી શકશો. સરસ એ MCQ છે. ત્યાર પછી 53મો MCQ જોઈએ. ચાલો 53ના MCQમાં A અને B એક રેખાનો x અને y અંતઃખંડ છે. રેખા છે x cos α + y sin α = P પ્રકારની એક રેખા છે. P = 1 છે. આ એક્ઝામ્પલમાં અભિલંબ સ્વરૂપે રેખાનું સમીકરણ છે. આ રેખાનું ઉગમ બિંદુથી અંતર 1 છે. ત્યાર પછી આ રેખાનો x અંતઃખંડ અને y અંતઃખંડ A છે. x અંતઃખંડ શું કીધું છે? A છે. x અંતઃખંડ A કેવી રીતે મળે? તો -c/a, એટલે કે 1 ને આ તરફ લઈ અને x અંતઃખંડ -c/a એ રીતે 1/cos α મળે. એ જ રીતે y અંતઃખંડને નામ B આપી છે. B કેવી રીતે મળશે? 1/sin α. હવે આપણે એક પરિણામની કિંમત શું થાય? 1/a² + 1/b² ની કિંમત શું થાય એ પૂછ્યું છે. તો અહીંથી a અને b ની કિંમત મૂકીએ. 1/a², એટલે 1/cos², એવી જ રીતે 1/sin² α. હવે અહીંથી cos² + sin² ઉપર વહી જાય, છેદનો છેદ છે એટલે cos² + sin² એટલે 1 મળી જાય છે. સરસ. 53મો. ત્યાર પછી 55મો નવા પ્રકારનો એક એક્ઝામ્પલ છે. ત્રિકોણમિતિનો થોડો ઉપયોગ આવે છે. ધ્યાન રાખશું, આવડી જાય એવો છે. સમીકરણ ઉકેલવાના છે અને ત્રિકોણમિતિ હોય તો એક સમીકરણ હોય તો પણ ઉકેલ મેળવી શકાય. એક સરસ કન્સેપ્ટનો ઉપયોગ. જનરલી શું હોય કે બે ચલનું સમીકરણ હોય તો ઉકેલ મેળવવા આપણે બે સમીકરણો જોતા હોય. જેમ કે XY વાળું એક સમીકરણ છે આપણી પાસે, આનો ઉકેલ અનન્ય બિંદુ કોઈ મળે નહીં. પણ જો આપણને હજી બીજું સમીકરણ હોય, ધારો કે કોઈ પણ સમીકરણ આપ્યું, તો આ બે સમીકરણ હોય તો આપણે ઉકેલ મેળવી શકીએ. જે ત્રિકોણમિતિમાં એવું નથી. ઘણી વખત એક સમીકરણ હશે તો પણ ઉકેલ મેળવી શકો છો. ચાલો એ જોઈએ હવે 55.
4 - 2 માંથી પસાર થતી અને ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ 2 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. પી એટલે ઉગમ બિંદુથી દોરેલ લંબની લંબાઈ. તો અત્યારે માગેલ રેખાનું સમીકરણ આપણે ધારવું હોય તો હું આવું લઈ શકું, એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી. પી એટલે 2. કારણ કે જ્યારે ઉગમ બિંદુથી લંબ અંતર હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, એ વધારે ઇઝી પડે. માગેલ રેખા આવા સ્વરૂપે ધારી શકીએ કારણ કે આ રેખાનું ઉગમ બિંદુથી અંતર 2 થયું. હવે આ રેખા છે 4 - 2 માંથી પસાર થાય છે. 4 - 2 માંથી પસાર થાય તો એક જ વાત હોય, એક્સની જગ્યાએ -4 મૂકી દો અને -2 છે વાયની જગ્યાએ મૂકો તો આવું થયું. 4 cos આલ્ફા -2 sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2. તો 2 sin આલ્ફા બરાબર, એમાંથી 2 કોમન નીકળી જાય એટલે આટલું હોય તો 2 cos આલ્ફા sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. આ એક સમીકરણ થયું. ધ્યાન રાખજો, આપણે માગેલ રેખાનું સમીકરણ મેળવવું છે એ અહીંયા છે. રેખાનું સમીકરણ મેળવવું હોય તો કોસ અને સાઇનની કિંમત મળી જાય તો આપણે એ કોસને સાઇનની કિંમત અહીં મૂકી દેશું તો એ માગેલ રેખાનું સમીકરણ થયું. હવે સમીકરણ આપણી પાસે એક જ મળ્યું. બીજું કેવી રીતે મળશે તો કે આપણી પાસે એક સમીકરણ હંમેશા હોય જ, સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. આ બીજું સમીકરણ બરાબર, આ નિત્યસમ છે. તો એ સમીકરણ છે. આ બે સમીકરણનો ઉકેલ મેળવવો છે તો કેવી રીતે મેળવશું? પહેલામાંથી સાઇન આલ્ફા બરાબર શું થાય? તો પહેલામાંથી સાઇન આલ્ફા બરાબર 2 cos આલ્ફા -1 મળે એ આ સમીકરણમાં મૂકી દઈએ સાઇનની જગ્યાએ. સાઇન આલ્ફા બરાબર 2 cos આલ્ફા -1 એટલે 2 cos આલ્ફા -1 સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. આનો તમે હવે ઉકેલ મેળવો તો આખું સમીકરણ કોસવાળું થઈ ગયું છે એટલે આમાંથી કોસ મળશે. બહુ ઇઝી છે ઉકેલ, વર્ગ કરી એટલે સિમ્પલ કોસ મળી જશે. બરાબર, કોસની કિંમત તમે આ સમીકરણ એકમાં મૂકશો, કોસની કિંમત એટલે સાઇનની કિંમત મળી જાય. આ સમીકરણ એટલે આ જ સમીકરણ છે, ધ્યાન રાખજો. કોસની કિંમત આમાં મૂકી દેશો એટલે સાઇન મળે, કોસને સાઇનની કિંમત અહીંયા મૂકી દેશો એટલે માગેલ રેખાનું સમીકરણ થયું. સાદુરૂપ તમે આપજો. જેમ કે થોડુંક સાદુરૂપ આપવું હોય તો અહીં વર્ગ કરી દો. 4 cos સ્ક્વેર આલ્ફા -4 cos આલ્ફા પ્લસ 1 પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. 1 1 કેન્સલ થયા. આ બેથી 4 cos સ્ક્વેર ને cos સ્ક્વેર 5 cos સ્ક્વેર, 5 cos સ્ક્વેર આલ્ફા -4 cos આલ્ફા બરાબર 0. એમાંથી કોસ આલ્ફા કોમન લેશો અને પછી કોસ આલ્ફા કોમન લેશો એટલે જે સમીકરણ વધે છે એ જોઈએ. કોસ આલ્ફા કોમન વધ્યું છે 5 cos આલ્ફા -4 બરાબર 0. બેનો ગુણાકાર 0 છે તો પહેલું 0 અથવા બીજું 0. બીજામાંથી કોસ આલ્ફા બરાબર 4/5 મળ્યા. આ કોસની કિંમત મળી છે તે તમે આ સમીકરણમાં મૂકી દેશો એટલે સાઇનની કિંમત મળી જશે. કોસ અને સાઇનને અહીંયા મૂકી દેશો એટલે માગેલ રેખાનું સમીકરણ થઈ જાય છે. સરસ એક્ઝામ્પલ છે, એક વખત પાછો રિપીટ કરી લ્યો અને ત્યાર પછી આગળ વધીએ. હવે 55 પછી હવે 56મો. બિંદુ ઢાળ ઉપયોગથી રેખાનું સમીકરણ મેળવવું સહેલું છે, મેળવી લેશો તમે. ત્યાર પછી હવે આગળ 60મો. ટેક્સ્ટબુકમાં એ પ્રકારનો આવી ગયો છે પણ છતાં એક સમજી લઈએ. શું છે? કોઈ એક રેખા છે, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત. એટલે કોઈ એક રેખા છે, ઉગમ બિંદુમાંથી રેખા પર જે લંબ દોરીએ એ લંબ જ્યાં છેદે મળે એને લંબપાત કહેવાય. લંબપાતના યામ આપેલા છે 1 2. તો આ રેખાનું સમીકરણ મેળવવું છે. બિંદુ ઢાળથી થઈ જશે. બિંદુ છે
બોલો આ રેખાનો ઢાળ કેમ મળશે? તો OM નો ઢાળ બે બિંદુ ઉપરથી મેળવી લેવાનો. વાયયામોનો તફાત છેદમાં એક્સયામોનો તફાત 2-0/1 - 0 એટલે 2 ઢાળ થયો. તો આનો ઢાળ -1 થયું. બિંદુ ઢાળથી સમીકરણ મેળવી લેશો. ત્યાર પછી 68 સરસ MCQ છે. 2, 3 માંથી પસાર થતી અને બંને અંતઃખંડ શૂન્ય હોય. બંને અંતઃખંડ શૂન્ય હોય તેવી રેખા. બંને અંતઃખંડ શૂન્ય હોય એટલે એ રેખા 0, 0 માંથી પસાર થાય છે. એટલે હવે બે બિંદુ થઈ ગયા છે. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ સાવ સહેલું. y - y1 બરાબર ઢાળ x - x1. અહીંયા ઢાળ એટલે y2 - y1 x2 - x1. આ બે બિંદુ ઉપરથી ઢાળ અહીંયા લખી નાખો ને x1 y1 તરીકે. આ બેમાંથી કોઈ એક બિંદુનો ઉપયોગ કરવો એટલે રેખાનું સમીકરણ થઈ જશે. ત્યાર પછીને આગળ વાત કરીએ તો 70મો અગાઉ એક વખત સોલ્વ કરાવી દીધો છે. 75 ઉપયોગી છે, સાવ સહેલો છે, પણ રિવિઝન કરવું છે. 3x + 4y + 10 બરાબર 0નું ઉગમ બિંદુથી અંતર દે. એક્ઝામ્પલ એટલે સોલ્વ ખાસ તો કરાવું છું કે ઉપયોગી છે ને. હવે આના પછીનો એક સરસ MCQમાં આનો ઉપયોગ કરવાના છીએ. નું ઉગમ બિંદુથી અંતર, ઉગમ બિંદુ ઓથી અંતર, અંતરને આપણે લંબ અંતર કહીએ છીએ. સૂત્ર આવું છે |C ઉગમ બિંદુથી અંતર મેળવવું હોય ત્યારે |C/a² + b². આ સૂત્ર છે. સૂત્રમાં કિંમત મૂકીએ તો |C એટલે 10 છે, 10^10 /√3² + 4². 3² + 4² એટલે એ સાદુરૂપ તમે આપશો એટલે 10/5 એટલે 2 અંતર મળે. ચાલો, તો આનો ઉપયોગ હવે પછી એક MCQમાં કરવાના છીએ જે 81માં છે. બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી x + y - 1 બરાબર 0 અને બીજી રેખા છે x - y + 1 બરાબર 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને છેદબિંદુમાંથી પસાર થતી અને ઉગમ બિંદુથી એક અંતરે હોય તેવી રેખાનું સમીકરણ મેળવવાનું. જનરલી આ રીતમાં એક ખાસ ધ્યાન રખાય કે પહેલી રેખાનું ઉગમ બિંદુથી અંતર મેળવાય, બીજી રેખાનું જો એ ઉગમ બેમાંથી કોઈ એક રેખાનું ઉગમ બિંદુથી અંતર એક હોય તો એ આપણે માગેલ રેખા થઈ ગઈ કહેવાય. કારણ કે પૂછ્યું છે શું, તો થોડુંક ભૌમિતિક સમજી લઈએ. બે રેખાઓ કંઈક આપેલી છે. પહેલી રેખાને L1 કહીએ, બીજી રેખાને L2 કહી દઈએ. બે રેખાના છેદબિંદુમાંથી કઈ કઈ રેખા પસાર થાય? તો આ બે રેખા ઉપરાંત અસંખ્ય રેખાઓ છેદબિંદુમાંથી પસાર થાય. આપણે કેવી રેખા જોઈએ છીએ તો ક્યાંય ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી એક અંતર આવતી હોય એવી રેખા. ધારો કે ઉગમ બિંદુ છે તો આનું રેખા ઉગમ બિંદુથી એક અંતર હોઈ શકે, આપેલી રેખાનું હોઈ શકે. એટલે સૌપ્રથમ પહેલું ચેક એ કરી લેવું કે આ બેમાંથી એક રેખા છે એ જ ક્યાંક આપણે જોઈએ એવી એટલે કે ઉગમ બિંદુથી એક અંતરે હોય તેવી નથી ને. તો પહેલી રેખાનું ઉગમ બિંદુથી અંતર આ સૂત્રથી મેળવી લ્યો, બીજી રેખાનું મેળવી લ્યો તો એ બંનેના ઉગમ બિંદુથી અંતર 1/√2 અંતર આવશે. 1/√2 અંતરે નથી જોતી, 1 અંતરે જોઈએ છીએ. તો એ બેમાંથી એક માગેલ રેખા નથી. માગેલ રેખાનું સમીકરણ તો કેવું ધારીએ છીએ હવે? તો માગેલ રેખાનું સમીકરણ આપણે કંઈક આવું ધારતા, પહેલી રેખા પ્લસ λ ઇન્ટુ બીજી રેખા, આટલું બરાબર. બેમાંથી એક પણ માગેલ રેખા નથી, તેથી માગેલ રેખાનું સમીકરણ આ પ્રકારે લઈ શકીએ. પછી હવે આને આપણે કંઈક આવી રીતે ગોઠવતા, x વાળું y વાળું ને અચળ પદ. x વાળામાં 1 + λ, y વાળામાં 1 - λ
અચળ પદ λ-1. આ રેખાનું ઉગમ બિંદુથી અંતર, આ માગેલ રેખા હોય તો એનું ઉગમ બિંદુથી અંતર આ જ સૂત્ર પ્રમાણે મોડ સી, આ થયો આપણા માટે એ, બી અને સી. મોડ સી એટલે કે λ-1 અપોન અંડરરૂટ એ સ્ક્વેર એટલે 1 + λ² અને 1 - λ² ઇઝ ઇક્વલ ટુ 1. ઉગમ બિંદુથી અંતર 1 એકમ છે. આમાં હવે તમારે લેમડા મેળવવાનો છે, તો શું કરશો? તો કે એક તો વર્ગમૂળની અંદર છે, વર્ગમૂળ દૂર કરવા માટે એક વર્ગ કરશું ને છેદને સામે લઈ જઈએ. બે કામ એક સાથે વર્ગ કરીએ તો λ-1નો વર્ગ બરાબર અહીંયા વર્ગ કરીએ એટલે વર્ગમૂળ વહી ગયો, એટલે વર્ગમૂળ વગરનું પદ એ 1 સાથે ગુણ્યા એટલે 1 + λ² પ્લસ 1 - λ². તમે જોઈ શકશો કે આ બંને ઉડી જાય છે. હવે શું વધ્યું છે? 1 + λ² બરાબર 0. એટલે કે 1 + λ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે λ ઇઝ ઇક્વલ ટુ -1. લેમડા બરાબર -1 અહીંયા મૂકી દેશો એટલે માગેલ રેખાનું સમીકરણ થયું. આ પ્રકારના બીજા પણ સ્વાધ્યાયમાં આપણે દાખલાઓ જોઈ ગયા છે. એ રીતનું રિવિઝન કરી જવું. છેદબિંદુમાંથી પસાર થતી રેખાનો કન્સેપ્ટ આ રીતનું એક સૂત્રના ઉપયોગથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી એક 84મો એક MCQ ગણ નાખીએ છીએ આપણે. મધ્યગાનું સમીકરણ મેળવવાની રીત છે. તો મધ્યગા સાથે બીજા કન્સેપ્ટ પણ સમજી લઈએ. ત્રણ વસ્તુ સમજજો એક દાખલામાં. A62 છે, B51 છે અને C17 છે. એમાંથી દોરેલી મધ્યગાનું સમીકરણ. જો મધ્યગા એટલે શું? શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. બરોબર. બીસીનું મધ્ય બિંદુ એમ, બીસી રેખાખંડનું મધ્ય બિંદુ એમ મેળવી લઈએ. કેમ મળે? તો બેયનો સરવાળો છેદમાં 2, 5 + 1 છેદમાં 2 એટલે 3 મળે અને -1 + 7 એટલે 6/2 એટલે 3 મળે. હવે એમ મધ્યગા એમ છે નું સમીકરણ બે બિંદુ ઉપરથી મેળવી લેવું. ત્યાર પછી બીજું એમાંથી વેધનું સમીકરણ, એમાંથી દોરેલ વેધનું સમીકરણ. હવે છે જે ધ્યાન રાખજો, વેધ એટલે શું? શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડ, એને વેધ કહેવાય. અને વેધના સંગમ બિંદુને લંબ કેન્દ્ર કહેવાય. મધ્યગાના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. હવે વેધ મેળવવો છે, વેધ લંબ હોય તો વેધનું સમીકરણ મેળવવા શું કરશો? તો સૌપ્રથમ બીસીનો ઢાળ લખો. બીસીના ઢાળનું વ્યસ્ત અને વિરોધી કરો તો વેધ એડીનો ઢાળ મળી જાય અને પછી વેધનું સમીકરણ મળી જાય. વેધને સમાવતી રેખાનું કેવી રીતે? બિંદુ ઢાળ સ્વરૂપે. બિંદુ ક્યાં? તો એ બિંદુ એમાંથી પસાર થાય છે અને ઢાળ જે અહીં લખો એ બિંદુ અને ઢાળનો ઉપયોગ કરીને મેળવવાનું. હજી બીજું બીસીના લંબ દ્વિભાજકનું સમીકરણ. તો લંબ દ્વિભાજક ક્યાં દોરશું? બીસીનો લંબ દ્વિભાજક. તો લંબ હોય અને બે સમાન ભાગ કરતા હોય અને લંબ દ્વિભાજક કહેશું. ધારો કે હું એને એલ કહું છું તો લંબ દ્વિભાજક રેખા એલ છે. તે કેવી રીતે મેળવશું? તો એમમાંથી પસાર થાય, એમ એટલે 3 3માંથી પસાર થાય અને ઢાળ કેટલો થશે? તો બીસીને લંબનો ઢાળ થાય. બીસીનો ઢાળ બે બિંદુ ઉપરથી મળે અને વ્યસ્ત અને વિરોધી ઉપરથી
લંબ દ્વિભાજક. આ 3 કોન્સેપ્ટ એ સારી રીતે સમજી લેવા. આગળ એક ટોપિક્સ લખ્યો છે તમારે લીથામાં, તો એની સાથે એ સમજી અને વ્યાખ્યા લખવી તો ઉમેરી દેજો. મધ્યગા કોને કહેવાય? શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને મધ્યગા કહેવાય. વેધ કોને કહેવાય? તો શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડને વેધ કહેવાય. લંબ દ્વિભાજક કોને કહેવાય? તો રેખાખંડના મધ્યબિંદુમાંથી પસાર થતી લંબ રેખાને લંબ દ્વિભાજક કહેવાય. લેવલ 1ના MCQ બધા કમ્પ્લીટ કરી નાખજો અને ત્યારબાદ સ્વપ્રયત્નના છે એ પણ કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે લેવલ 2ના MCQ જોશું. ઓકે, થેન્ક યુ.